તોડી હતી ચેતવાની. પણ તમે જ કીધું કે એના સિવાય બીજો કોઈ ભાજપ કોંગ્રેસ સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. તો પછી આ વિકલ્પ છે શું? કઈ વાત આવી ભાઈ? મેં કહ્યું કે ભાજપ ને કોંગ્રેસ જ આમાં ચાલશે. ચાહે ભાજપ ચાલે ચાહે કોંગ્રેસ ચાલે, પણ આવા ત્રીજા વિકલ્પ થર્ડ વિકલ્પ છે. આવા વિકલ્પોમાં ગુજરાતે પડવાની જરૂર તો નથી. આપ જનતાને વિકલ્પ આપવા જઈ રહ્યા છો? ગુજરાતને સામાન્ય જનતાને બહુ સ્પષ્ટ કહ્યું છે મેં, રાજનીતિનું શુદ્ધિકરણ કરવાના છે. જ્યાં જઈશું ત્યાં ચાહે ભાજપમાં જઈશું ચાહે કોંગ્રેસમાં જઈશું, ઈમાનદાર રાજનીતિ, ગુજરાતના યુવાનો બેરોજગારોની નીતિઓ નક્કી થાય, ગુજરાતના બેરોજગારો ખેડૂતો આ લોકોનું ઉત્થાન થાય, એવી રાજનીતિના નિર્માણ માટે આગળ વધી રહ્યા છે. ઈમાનદાર સરકારની તમે વાત કરી કે 2017માં બનાવવાની છે. આ સરકાર ઈમાનદાર નથી. બહુ સ્પષ્ટ કહું, સરકારે વ્યવસ્થા બદલવી પડે. પોતાની વ્યવસ્થા પરિવર્તન થકી ગુજરાતના ખેડૂતોનું દેવું માફ કરે. અમે 9 માંગણીઓ આપી છે. જો સરકાર 9 માંગણીઓ સ્વીકારે છે તો પછી સર્ટિફિકેટ આપીશું. અલ્પેશભાઈ અત્યાર સુધી 15 વર્ષથી ભાજપ સરકાર ગુજરાતમાં છે. આપણે કહ્યું 28 વર્ષથી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. એટલે 28 વર્ષનું શાસન છે. એમાં કદાચ ગુજરાતને તમે જે જોઈ રહ્યા છો એમાં લોકોને ખબર નથી ગુજરાતમાં 28 વર્ષ ભારતીય જનતા પાર્ટીનું રાજ ચાલે, ચાહે ડાયરેક્ટ ચાહે ઇનડાયરેક્ટ. અને એની અંદર હું સ્પષ્ટ કહું છું કે સરકારના આ રાજ્યમાં 60 લાખ બેરોજગારો વધ્યા છે, ખેડૂતો 60 લાખ દેવાદાર થયા છે, ખુલ્લેઆમ દારૂ વેચાય છે, શિક્ષણની નીતિ પડી ભાંગી છે. એટલે સરકારને છેલ્લો ચાન્સ 5મી ઓક્ટોબર, આ ગુજરાત સરકારને અલ્ટિમેટમ છે, 5મી ઓક્ટોબર સુધીમાં અમારી 9 માંગણીઓ સ્વીકાર કરો, નહીંતર સત્તા છોડવા તૈયાર. અચ્છા અલ્પેશભાઈ, એટલો એનો અર્થ એવો થાય કે માન લો 9મીએ તમે નિર્ણય લો અને 28 વર્ષની ભાજપ સરકારમાં તમે જતા રહો, તમે કહો છો કે 2 જ વિકલ્પ છે, તો હું રાતોરાત ભાજપ સરકાર સુધરી જશે? અરે 5મી ઓક્ટોબર મેં ટાઈમ લિમિટ આપી છે. આ 9 મુદ્દા એ સામાન્ય જનતાના ટચેબલ મુદ્દા છે. આ 9 મુદ્દા એ કેવા મુદ્દા છે? જો આ મુદ્દાઓને કોઈ પણ સરકાર ઈમાનદારીથી અમલમાં મૂકે તો કોઈ વર્ગે આંદોલન ના કરવું પડે. બહુ સ્પષ્ટ કહું છું, રાજનીતિ કરવાના છીએ, ડંકાની ચોટ ઉપર કરવાના છીએ. 5મી ઓક્ટોબરે આ ડેડલાઈન પત્યા પછી 9મી ઓક્ટોબરે ગાંધીનગરમાં 5 લાખથી વધારે લોકોને એકત્રિત કરી રહ્યા છે. ગુજરાતમાં ઐતિહાસિક ક્રાંતિ, ગુજરાતનો ઐતિહાસિક નિર્ણય કરવા જઈ રહ્યા છે. તમે એવી અપેક્ષા રાખજો, ગુજરાતમાં આવનારા સમયની અંદર જ્યાં જઈશું ત્યાં રાજકીય શુદ્ધિકરણ, ગુજરાતના બેરોજગારો, ખેડૂતો, યુવાનોના હાથમાં નેતૃત્વ આપવા જઈ રહ્યા છે. અને આવનારી પેઢીને જયારે નેતૃત્વ આપવા જઈ રહ્યા હોય ત્યારે અપેક્ષા રાખો કે આવનારી પેઢી રાજનીતિ કરવા જઈ રહી છે તો ઈમાનદાર રાજનીતિ કરશે. અલ્પેશભાઈ, એવું નથી લાગતું કે સામાજિક સંગઠનો રાજનીતિ કરવી જ જોઈએ? રાજનીતિ ગુજરાતની અંદર કેવી રાજનીતિ કરવી જોઈએ જે ઈમાનદારોનો અવાજ બને? આ ક્યાં સુધી તમે માંગ કરશો, ક્યાં સુધી રોડ ઉપર દોડાવશો? સામાજિક સંગઠનની અંદર જે અવાજ છે, ચાહે હાર્દિક પટેલ સાહેબનો અવાજ હોય, ચાહે જિગ્નેશ મેવાણીનો અવાજ હોય, ચાહે અલ્પેશ ઠાકોરનો અવાજ હોય, અન્યાય, અત્યાચાર, પીડાનો અવાજ છે. અલ્પેશભાઈ, તમે ને હાર્દિક પટેલ એક કામ નથી થતા. તમે હાર્દિક નું સમર્થન કરો તો એક થઈ જાવ ને. સમય આવવા દો. 9મી ઓક્ટોબરની રાહ જુઓ. ગુજરાત ઇતિહાસ રચવા જઈ રહ્યું છે. 9મી ઓક્ટોબરની રાહ જુઓ. અપેક્ષા રાખો. ગુજરાતની અંદર ભ્રષ્ટ રાજનીતિ, 182 ધારાસભ્યોની નિષ્ફળતા છે. હું એક વ્યક્તિનો વિકાસની વાત કર્યા કરતા 182 ધારાસભ્યો જવાબદાર છે. જો ઈમાનદાર 182માં એક ધારાસભ્ય પણ જો અવાજ ઉઠાયો હોત તો આજે ગુજરાતના બેરોજગારો ના હોત, ગુજરાતના ખેડૂતો પર દેવું ના હોત. વાત આવે છે ઈમાનદાર અવાજ નહીં, ઈમાનદાર રાજનીતિની. તમારી જે આ બધી વાતો છે એ રાજકીય પ્રવેશ તરફ સંકેત કરી રહી છે. મેં પહેલા તો કહ્યું 9મી ઓક્ટોબરે રાજનીતિ કરવાના છે ભાઈ. તો એમાં ક્યાં 9મી ઓક્ટોબરે રાજનીતિ કરવાના છીએ. ગરીબો, પછાતો, બેરોજગારો માટે રાજનીતિ કરવાના છીએ. તૈયાર રહો. ગુજરાત વધામણા કરવા તૈયાર છે. ગુજરાત છનગડી રહ્યું છે ગુજરાતમાં રાજનીતિ કરવા માટે. એટલે એમાં ચિંતા ના કરો, રાજનીતિ થવાની. ઓકે, થેન્ક યુ.